આજે મોક્ષના દાતા સદગુરુજી દ્વારે અમારે પધાર્યા રે. આજે મોક્ષના દાતા સદગુરુજી દ્વારે અમારે પધાર્યા રે. આજે પતિત જનોને સદગુરુજી પાવન કરવા પધાર્યા રે. આજે પતિત જનોને સદગુરુજી પાવન કરવા પધાર્યા. અંદર ભાવ થતો હશે કે પરમ ગુરુનો દેહ કેવો છે. જો તો આવો દેહ ના હોય પરમ ગુરુનો, તો પરમ ગુરુનો જે દેહ રહ્યો એ કેવો હશે. અને સોહંગની લહેરમાં તારી એકતા કરવાની છે. અને જો એ સોહંગની લહેરમાં જો અંશની એકતા થઈ જાય તો પરમ ગુરુનું લક્ષ એનો ધામ કી જય, સદગુરુ દેવ કી જય, જગાસ્થાન કી જય. હાંડ માંસ રગલો અને ચરમ એસી ન દે અમાસે, સોહંગ સાહેબ નામ હમેરા. હે નિજ કૈવલ પદવા સિંહ સંતો મેં અવિનાશે ઉપાસે, હે ગતિ અગમય ગાંધલ કાશી હો સંતો મેં અવિનાશી ઉપાસે. જ્ઞાન સંપ્રદાય આદિના સ્થાપક ધીવંધર ધુરંધર પંચમ સંવેદાચાર્ય કૈવલ કરતાના પાઠ્યંશ મિત્રો અવિનાશી પદ ભાગ 2 એના અંદર મિત્રો આપણી જે અવિનાશી પદની 5મી ચોપાઈથી આપણે જે ચાલુ કરવાનું છે એ રહ્યું. પરમ ગુરુની સાખી હાંડ માંસ રગ લોહ અને ચરમો એસી ન દે અમાસી. મહાન સમર્થ પરમ ગુરુ દેવ કહે છે કે એ સંતો તમે મને પ્રતિવાદી તરીકે એમ પ્રશ્ન કરો છો કે તમે કોણ. પરમ ગુરુ કરુણા સાગર ખુદ કહે છે કે તમે મને એવો પ્રશ્ન પૂછો છો કે તમે કોણ અને કેવા છો, અને તેમજ કોનો લક્ષ્ય અને ઉપાસના બતાવો છો તે અમને સમજાવો. કારણ કે આ જગત સાચું જે વસ્તુ છે, સાચી ગમગતિ છે, એ જગત જાણી શક્યું નથી. કારણ કે પરમ ગુરુએ આ જગતના જીવનને સમજાવવા માટે તો બહુ પ્રયત્ન કર્યો, પણ સમજ આપણા જોડે હોવાય છતાંય પણ આપણે જાણી શક્યા નથી. અને સમજણ આજ પરમ ગુરુ મિત્રો અવિનાશી પદમાં કહે છે. પણ સમજે તો સમસા સમય મિત્રો સમજે તો જ, નકર તો પછી મનુષ્યનામાં કોઈ ફેર પડતો નથી. એટલે જ કહીએ છીએ કે હાંડ માંસ રગ લોહ અને ચરમો એસી ન દેહ અમાસ. મારી હાંડ માંસ હાડકાવાળો મારો દેહ નથી, માંસ લોહ રુદ્ર ચમાર જેવું મારું આ ચામડું નથી મિત્રો. તો તમને એવો એક અંદર ભાવ થતો હશે કે પરમ ગુરુનો દેહ કેવો છે. જો તો આવો દેહ ના હોય પરમ ગુરુનો, તો પરમ ગુરુનો જે દેહ રહ્યો એ કેવો હશે. અને આ દેહમાં આપણામાં કઈ રીતે વ્યાપક છે, કઈ રીતે આપણે એને જાણી શકશું, એની આપણે આજ વાત કરવાની છે. કારણ કે હાડ માંસ વગરનો દેહ અને અંતરમાં વ્યાપક છે, અંતરમાં છે, પણ એ આપણને અંદર સ્પર્શીને રહેલો નથી મિત્રો. એ સ્પર્શ એ તમે જાણવા માટે પ્રયત્ન કરો. એટલે જ કહે છે એસી ન દેહ હમાસી. મારો દેહ આવો નથી, હાડ માંસ રુદ્ર ચામડા જેવો મારો આ દેહ નથી. મારો દેહ છે, મારું જે કાર્ય છે એ સોહંગ સાહેબ નામ હમેરા નિજ કૈવલ પદવાસી. હું સોહંગ પદનો નિવાસી છું અને સોહંગ પદ તારા અંતરમાં વ્યાપક છે, પણ આ ઘાટને એ સ્પર્શીને રહેલું છે. પણ એને અનુભૂતિ થાય ત્યારે એ જાણી શકે. જ્યાં સુધી એ અનુભૂતિ ના થાય ત્યાં સુધી એ પરમ ગુરુની જ્ઞાન ગતિને જાણી શકતો નથી.
એટલે જાણવા માટે જો સોહંગ પદમાં એકતા કરવી છે તો તારે પોતાનું નિજ સ્વરૂપ જે સોહંકાર રૂપે બનાવવું પડશે. કારણ કે આપણું જ્યાં સુધી આપણે ઘાટમાં છીએ ત્યારે આપણો પ્રણવ ઓહમકારમાં વ્યાપક રહેલો છે. અને ઓહમ ઉપર જ્યાં સુધી આપણી દ્રષ્ટિએ છે ત્યાં સુધી આપણે સોહંગ સાથેના તાર સાથે આપણે એકતા કરી શકતું નહીં. એટલે ઓહંગ એ બહારની દ્રષ્ટિ છે, બહારના આવરણો સાથેની બાહ્ય દ્રષ્ટિ. જ્યારે અંતરમાં નિજ અંકુરમાં સોહંગ પ્રણ સાથે એકતા થાય ત્યારે પોતાનું જે સોહંગ સ્વરૂપ રહ્યું એને તમે જાણી શકો. એટલે જ પરમ ગુરુ કહે છે કે મારો આ દેહ નથી, પરંતુ જો મારો નિજ દેહ તે સોહંગ સ્વરૂપે હોય અને જેનો સંબંધ સકળતા પતિ સાથે અખંડ રહેલો છે મિત્રો, અખંડ વસ્તુ છે. અને અખંડ એની ધારાએ પણ મિત્રો આવતી હોય. જ્યારે તમે એનો લક્ષ આ સોહંગ પ્રણવ રહ્યો એ તમારી અંદરની ગતિને ચલવિત કરે છે પરમ ગુરુ. અને જ્યારે એ ઉદ્ગાર પ્રણવ જ્યારે અંદરથી વ્યાપક થાય ત્યારે પરમ ગુરુ અંદરથી આપણને જે આપણે જે વિચારતા હોય એના કરતાં પણ આપણને અધિક વિભૂતિ આલી અને પ્રણવ સાથે એકતા કરી અને જે કાર્ય આપણે જે પરમ ગુરુનું કરવાનું છે કાર્યમાં પણ મિત્રો પરમ ગુરુ આપણને શું કહે સાથ હાલે, સાથ આપણમાં હૂફ હાલે અને આપણે કાર્ય કરી શકીએ. એટલે જ આ કહે છે કે તું તારા સોહંગ સ્વરૂપનો જોતું અને તું સોહંગ પ્રણવ સાથે તારી એકતા થાય તો પછી તું પરમ ગુરુ સાથે એકતા તારી થઈ જાય. એટલે જ હું પોતે સકળતા પતિનો સજાણ સર્વજ્ઞ મહાદંશ છું અને એ મહાદંશ તે અંશની ચૈતન્ય દ્રષ્ટિનો ભાસ પડતા પ્રકાશ બ્રહ્મમાંથી ચૈતન્ય સોહંગની લહેર ઉઠી છે મિત્રો. અને એ સોહંગની લહેરમાં તારી એકતા કરવાની છે. અને જો એ સોહંગની લહેરમાં જો અંશની એકતા થઈ જાય તો પરમ ગુરુનું લક્ષ એનો ઓટોમેટિક આવી જાય. પણ સોહંગ સાથે એકતા કરવી, કારણ કે ઓહંગમાં તો બધા જ એકતા કરીને બેઠા છે, ઠરી ગયા છે. પણ જેને અંતરમાં જાગૃતિ આવે તો એ સોહંગ પદ સાથે એકતા કરે. અને સોહંગ પદ સાથે જો એકતા થાય તો એનો બાહ્ય દ્રષ્ટિનો બહારનો આવરણો ઓટોમેટિક તૂટી જાય. એ માટે તમારે પ્રયાસ કરવો પડે નહીં. પણ એ કણ એકતા કરી લે અંશ તો પછી એ લક્ષ મતે નિષેધીને રહે કરત કુવેર અવિલાન. એ લક્ષમાં નિષેધીને રહે અને કુવેર સ્વામીનું અવિલાન એ કરતો જ રહે, કરતો જ રહે. જે રીતે ગાડીના આવડે જો ગાડી આવડી જાય પછી ક્લચ બ્રેક ઓટોમેટિક ચાલુ રહે. કઈ જગ્યાએ બ્રેક મારીને કઈ જગ્યાએ ક્લચ છોડવી એ બધી જ એને ખબર પડી જાય. એમાં પ્રણવ સાથે જ્યારે પરમ ગુરુની જ્યારે ગતિ અંદર ઉતરી આવે, પરમ ગુરુને જ્યારે અંદર આપણો ભાવ પરમ ગુરુ સાથે એકતાર થઈ જાય તો મિત્રો આપણી ગતિ પણ એટલી પ્રવીણ બની જાય કે આપણે પરમ ગુરુ સાથે આપણે એકતા કરી શકીએ. એ જ જ્ઞાન સાથે આપણે એકતા કરવાનું છે. અને એ જ સમજણ જો મનુષ્યનામાં આવી જાય તો મિત્રો કશું વસ્તુ બાકી ના રહે. આ ભક્તિ આપણે પરમ ગુરુના લક્ષ ધ્યાન અને જ્ઞાનથી આપણે જાણી શકશું. એટલે જ આપણે જો આપણે આગળ જો જાણીશું કે સોહંગ સાહેબ નામ હમેરા નિજ કૈવલ પદવાસે. અને જે એ પદ જો નિજ કૈવલનું પદ છે, અનેક પદમાં જો હાંડ માંસ રુદ્ર પણ કણ આવતો નથી એવું અંદર વ્યાપક સોહંગ પદમાં એકતા કરીએ હંસ તો ખુશ રોજ આનંદમાં જીવી શકે. એટલે જ આ કહે છે કે બ્રહ્મ વસતા જીવતો જાગતા રહેલો છે અને તે જ મારું કરુણા સાગર સ્વરૂપ હોય. સોહંગ સાહેબ નામથી ઓળખાવું છું. કયા નામથી? સોહંગ સાહેબ નામથી. પરંતુ મારું નિજ સ્વરૂપ કૈવલ કરતામાં અદ્વૈત સ્વરૂપમાં એકમેક રહેતું છે. અદ્વૈત છે પણ એકમેક રહે છે અને અખંડ કૈવલ ધામમાં હું વસું છું. એ અખંડ કૈવલમાં ધામમાં વસે છે મિત્રો. અને એ જ ધામ મારે કૈવલનું ધામ અને એ જ ધામમાં આપણે જવાનું છે. બધા અંશોને જવાનું છે પણ જાગત તો જ એક નકર તો જો પરમ ગુરુનો કંઠી લીધી હોય
પરમ ગુરુનો મંત્ર લીધો હોય, બધું કર્યું હોય, પણ જ્યાં સુધી એ સમજણ ના હોય સોહંગ પદ સાથે એકતા કરવાની, તો બધું જ હોય પડી રહેવાનું. એટલે તમે જાગજો. આગળ પણ કહે છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર દેવા જેણે આ સૃષ્ટિ પ્રકાશે, महमाया का एक दिवस में अनेक वीर मर जा सिंह संतो मे अविनाशी उपासे हे गति अगमय गा अदल का सिंह संतो मे अविनाशी उपासे. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર દેવા જેણે આ સૃષ્ટિ પ્રકાશે. મિત્રો, આ બ્રહ્મા વિષ્ણુ અને બ્રહ્મા વિષ્ણુ મહેશ, આ જે ત્રણ ગુણ, આ ત્રણ ગુણથી આખી સૃષ્ટિનો પસારો કરાયેલો છે મિત્રો. અને આ ત્રણ ગુણ પૃથ્વીથી આ પસારો થયો, એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણ ગુણથી સૃષ્ટિની રચના થયેલી છે. જેણે આ સૃષ્ટિ પ્રકાશ, આ દુનિયા જેને સૃષ્ટિનો પસારો કર્યો, એ મોહમાયા કા એક દિવસ મેં અનેક બેર વધાશે. આ જે ત્રણેયનો માતા આપણે કહીએ છીએ, ત્રણેયને જેને સર્જન કરાવી મોહ માયાના પુત્રો છે આ બ્રહ્મા વિષ્ણુ મહેશ. અને એ બ્રહ્મા વિષ્ણુ પણ ફરીને દેહ ધારણ કરવો હોવાથી તે મોહ માયાના એક જ દિવસમાં અનેક વાર જન્મ લઈને પણ મરણ પામે છે. એક જ દિવસમાં કેટલી વાર જન્મ લઈને કેટલી મરણ પર, તથા તેઓ ઉપાસનામાં અનિત્ય હોય, ઉપાસના કરનારના જીવ પદને નિત્ય પ્રાપ્ત થતો નથી. જે આની ઉપાસના કરે છે એને સાચું નિત્ય પદ રહ્યું, એની પ્રાપ્તિ કદી થતી નથી. કારણ કે આ તો પરમ ગુરુના પદ સાથે ઓળખાણ કરવાની છે, ઓહંગ પદ સાથે આપણી દ્રષ્ટિ મેળવવાની છે. જો ઓહંગ પદ સાથે એકતા કરી હોય તો આ બધું જ આપણે વિરામ દેવું પડે. અને વિરામ પામો ત્યારે જ દ્રષ્ટિ સંસ્થની અહંકાર રૂપ થાય. એટલે હાડ માસ જ્યાં સુધી છે ત્યાં સુધી મિત્રો આ માયા જ છે, માયા. અને માયા છે ત્યાં સુધી પરમ ગુરુનું આપણે જેટલું ભજન કરવું હશે તે પણ આપણે કરી શકશું નહીં. એટલે આપણે હાડ માસ લોમાઈ આપણે ઉતરે અને આપણે પ્રણવ સાથે આપણે એકતા કરીએ ત્યારે એ ગતિને આપણે જાણીએ. સકર્તા માલિકે તો આપણા માટે બધી જ વિભૂતિઓ મેળવેલી છે, પણ આપણે જગતની વિભૂતિઓનો આપણે ઉપયોગ કર્યો છે. પણ આપણે જે ઓરિજિનલ જે સકર્તા માલિકે જે આપણે વિભૂતિ આપી છે, જે પ્રણવરૂપી વિભૂતિ અને જે પ્રણવના અંદર જે વિભૂતિઓ પડી છે, એ અંશે કોઈએ જાગૃત કરીને કોઈને જોઈ નથી. અને જ્યારે જાગૃત થઈને એને જોવો તો પછી પરમ ગુરુની ગતિને ઓળખી શકાય મિત્રો. એટલે અમે તમને કહીએ છીએ કે તમે જાગીને પ્રણવરૂપી જે વિભૂતિઓ રહી, કારણ કે બહારની વિભૂતિઓ તો આપણે વાપરીએ છીએ ને, એનો અનુભવ કરીએ છીએ, પણ પ્રણવરૂપી વિભૂતિમાં જ્યારે આપણો અંશ જ્યારે સ્થિર થાય, આપણું મન એકતારૂપ થાય, ત્યારે આપણે એ ગતિને ઓળખી શકીએ. પણ આપણી જે સમજણ અને સમજણ સાથે જે આપણે એકતા કરવાની છે, એકતા આપણે કરી શકતા નથી. અને જ્યાં સુધી આપણે એકતા નહીં કરી શકીએ તો સુધી આપણી દ્રષ્ટિ પરમગુરુ સાથે એકતારૂપ થશે નહીં. એટલે કહે છે વીતે કલ્પ રહે શક્તિ તન, જો તમે જાય મિલાસી, એસે કલ્પ રહે શક્તિ તન, બ્રહ્મ में જાય મિલાસીઓ સંતો મેં અવિનાશી ઉપાસ. વીતે કલ્પ રહે શક્તિ તન. મિત્રો, આ વીતે એટલે કેટલી વાર એક દિવસમાં શક્તિ ને કેટલી વાર બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ મિત્રો જન્મ લઈને જતા રહેશે. એટલે જ કે વીતે કલ્પ રહે શક્તિ તન. કેટલી વાર એક જ દિવસમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ એ કેટલી વાર જન્મ લે, કેટલી વાર. પણ કલ્પની પરમગુરુ વાત કરે છે કે જ્યારે એક દિવસ અને એક દિવસમાં 30 દિવસ થાય એટલે એક માસ પૂરો થાય, અને એક માસ પૂરો થાય એવા 12 માસ પૂરા થાય ત્યારે એક વર્ષ પૂરું થાય, અને હવે 100 વર્ષ પૂરા થાય ત્યારે શક્તિ પણ એનો એક કલ્પ પૂરો થાય. અને જ્યારે એક કલ્પ પૂરો થાય ત્યારે શક્તિનું પણ આયુષ્ય મિત્રો ખરી પડે. અને શક્તિનું આયુષ્ય જ્યારે ખરી પડે ત્યારે પરમગુરુની ગતિને ઓળખી શકતા. એટલે આપણે શક્તિ પણ વિરામ પામવાની
એટલે કહે છે વીતે કલ્પ રહે શક્તિ તન જો તમે જાય મેલાશે, એ જ્યોતિ નારાયણમાં વિરામ પામી જાય મિત્રો. અને જ્યારે જ્યોતિ નારાયણમાં એટલે આદશક્તિ મોહ માયા જ્યોતિ નારાયણમાં લીન થઈ જાય છે. અને ન્યાય ઉત્તર સૌ કલ્પ પસાર થતાં જ્યોતિ નારાયણના અંદર નિરંજનમાં એ પુરુષ આયુષ્ય પૂરું થવાથી વ્યાપક બ્રહ્મ સમાઈ જાય છે. અને જ્યારે વ્યાપક બ્રહ્મ સમાઈ જાય છે તે વેળાએ મહાદ ખાગાકાર શૂન્યમાં એક અદ્વૈત રૂપે સનાતન બ્રહ્મ પ્રકાશ રૂપે રહે છે. બાકી બીજું કશું રહે નહીં. એક બ્રહ્માતન બ્રહ્મ એકલું બાકી રહે જ્યારે શક્તિ અંદર વ્યક્ષી જાય ત્યારે. પણ આપણે અનુભવ કરીએ, પરમ ગુરુનું જ્ઞાનની ગતિને ઓળખીએ તો જ આપણે ગતિને ઓળખી શકીએ. જ્યાં સુધી એ ગતિને ના ઓળખીએ ત્યાં સુધી પરમ ગુરુના અંતરલક્ષની જ્ઞાનની ગતિને આપણે ઓળખી શકતા નથી. આગળ પણ પરમ ગુરુ કહે છે કે બ્રહ્મચિદાનંદ આનંદ સિંધો જીનું કૈવલ પરકાશે, ઉઠત ઈચ્છા સૃષ્ટિ સબ પોરત સમતા સકલ સમા સિંહો સંતો મેય વિનાશ્યો પાસે, હે ગતિ અગમય ગાદલ કા સિંહો સંતો મેય વિનાશ્યો પાસે, બ્રહ્મચિદાનંદ આનંદ સિંધુ જીનું કૈવલ પરકાશે. મિત્રો બ્રહ્મચિદનો આનંદ, હવે ચિદનો આનંદ ચિદાનંદ ચકવે પતિ ગતિ કરણ મન સ્વાદ આ એવું જુગદર સાવવા ઘટ ઘટ કૈવલ કાન. ચિદાનંદનો જે આનંદ આપણે જે અનુભવ કરવાનો છે, ચિદાની જે આપણી જે આ ચિદ એટલે અંદરનો પોતાનો ચિત્તનો આનંદ. અને ક્યારે થાય આપણો ચિત્તનો આનંદ? આનંદ સિંધુ. અને એ આનંદમાં જો આપણે જો દ્રષ્ટિ મિલાવીએ તો પરમ ગુરુની ગતિને આપણે સાચી રીતે ઓળખી શકીએ, બાકી આપણે ઓળખી શકીએ નહીં. એટલે ચિદાનંદ ચકવે પતિ બ્રહ્મચિદાનંદ આનંદ સિંધુ. એ બ્રહ્મ એટલું આનંદ છે, એટલું ચિદાનંદ એ પોતાના સ્વરૂપમાં જે નિજ સ્વરૂપમાં પરમ પ્રકાશ હોય અને તે ચિદાનંદ સાગર મહદ અવિગત શૂન્યમાં સભાભર ભરેલો છે. અને એ ચિદના આનંદ મોજ જીનું કૈવલ પ્રકાશે, જેની અંદર એનો પ્રકાશ વ્યાપક રહેલો છે. અને એ વ્યાપક પ્રકાશમાં આપણું ચિદ અંદર પરોવાનું છે. જેમ પેલું નહીં કહેતા કે વીજળીને ચમકારે હે મોતીરા પરોવો પાનવાય, હે અચાનક અંધારા હે થાશે જે. વીજળીના જેમ ચમકારે આપણે જેમ મોતીરા પડવાના છે, એમાં ચિદાનંદના અંદર તારું જે ચિદરૂપી જે નિજ સ્વરૂપ રહ્યું એ તારા અંદર લીન કરવાનું છે. અને જો તું એ અંદરને તું લીન કરી નાખીશ, ચિદાનંદ જેનું કૈવલ પ્રકાશ છે, અને જે કૈવલના પ્રકાશમાં તારું જ્યારે અંતરમાં એ પરમ ગુરુ વ્યાપક થઈ જાય ત્યારે તું એ દ્રષ્ટિ સાથે તારી જ્યારે એ ગમ ગતિ પહોંચે. અને ગામ પહોંચે એનો કોઈ ના પહોંચે હો, એટલું યાદ રાખવાનું. જેની ગતિ પરમગુરુના જ્ઞાન સાથે પહોંચે એનો કોઈ બીજો જગતનો જીવ એને ઓળખી શકે નહીં. એ ગમની ગતિ આપણે એકતા કરવાની છે. અને ઉઠત ઈચ્છ સૃષ્ટિ સબ ફોરત સમતા સકલ સમાસે. એટલે આપણે જ્યારે આપણો જે અંદરથી ઉચ્છા, જે અંદરથી ઉણપ આપણી જે ઈચ્છા ઉત્પન્ન થાય છે ત્યારે ચિદાનંદ સાગરમાંથી સૃષ્ટિની જે રચનાનો પ્રારંભ થાય છે મિત્રો. અને જ્યારે સૃષ્ટિનો રચનાનો જ્યારે પ્રારંભ થાય ત્યારે એ પરમ ગુરુની અંતરલક્ષની જ્ઞાનની ગતિને આપણે ઓળખી શકતા હોઈએ છીએ. પણ આપણે જ્યારે એનો અનુભવ એને જ્યારે પ્રાપ્તિ કરીએ ત્યારે જ એને આપણે ઓળખી શકીએ. ત્યાં સુધી આપણે એને જાણી શકતા નથી. કારણ કે ચિદનો આનંદ લેવો એ આપણા માટે દુર્લભ તો નથી, સુલભ છે. પણ આપણે જ્યાર સુધી માયિક આવરણોમાં આપણી દ્રષ્ટિઓ માયાના અંદર ફસાઈ જઈ છે ત્યાં સુધી આપણે પરમ ગુરુની ગતિને આપણે ઓળખી શકતા નથી. એટલે આપણે એની તૈયારી આપણે કરવાની જરૂર છે. અને જો તૈયારી કરશે તો અંશ જાગૃત થઈ શકશે. એટલે જાગીને જાણશે તો જ પરમ ગુરુનો અનુભવ કરી શકશે.
એટલે આપણે એને જરૂરી છે, જે જરૂરી વસ્તુ જે કરવામાં આવે એ કરવું એ પણ આપણી ફરજ છે. કારણ કે ચિદ આનંદ લેવો એ પણ આપણો જસ્ટ છે. એટલે પહોંચે ત્યારે સૃષ્ટિ ત્યાં સુધી સૃષ્ટિ રહે છે, અને જ્યારે સંકલ્પનો વેગ પૂરો થાય ત્યારે સકર્તા સર્જનાની ઈચ્છાને લીન કરીને સર્વ સૃષ્ટિને સમાવી લે છે. આ બધું જ પરમગુરુ જ્યારે ચિદાનંદ રૂપ જે સ્વરૂપ રહ્યો, જ્યારે અંશ બધા જ પછી સમય આવતો અવધિકાળ આવતો બધું જ એક રૂપ કરી નાખી અને બધાને એક 11 સમેટી લે છે. પણ સમેટી લે એના પહેલાં આપણે પરમગુરુમાં કોઈક જાગૃતિ કરી લઈએ. કારણ કે જવાનું તો એક જ જગ્યાએ છે, પણ એના પહેલાં પરમગુરુને ઓળખી પરમગુરુના અંતના અંશ સ્વરૂપ સાથે આપણે એકતા કરી લઈએ તો આપણું જીવન સફળ બની શકે મિત્રો. અને સફળ બને એ જ પરમગુરુની જ્ઞાનની ગતિને ઓળખી શકે મિત્રો. એટલે અમે તમને કહીએ છીએ જાગજો લ્યા. અને જાગીને આવો સમય આવો મનુષ્ય જીવન મળ્યું હોય, મનુષ્યનો જે આપણો આવો સમય મળ્યો હોય, જો મોણ જો ઊંઘમાં ચાલુ જાય તો પરમગુરુની ગતિ ના. આગળ પણ કહે છે કે આદો અંશ વંશ સમજા કે અવધ કાળ નહીં ખાશે નિજ ધેર સુરત જાય એમાં લાગે આન્ય દેવતે ઉદા સિંહો સંતો મે અવિનાશી પાસે હે ગતિ અગમયગા આદલ કાશી હો સંતો મે અવિનાશી પાસે. આદો વંશ મજાકે અવધ કાળ ગઈ નાસ્યો સંતો મે અવિનાશી પાસે. હું આદિકાળ અને અંત સુધી મારો જે સકર્તાપતિ સર્જનહાર જે મહાન સજાણ જાણ સર્વજ્ઞ પરમગુરુ કૃપાનિધિ હું પ્રથમ પાટવી પરમ અંશ છું મિત્રો. એવું પરમગુરુ કહે છે, મૂળ નહીં હો. પરમગુરુ કહે છે કે હું પાટવી અંશ છું, મહાન કૈવલ કરતાનો. અને નિજ પતિને જ્યારે રચના ઉપજન થાય છે ત્યારે સૃષ્ટિની સર્જન વિસર્જન મહાન અંશ દ્વારા વખતો વખત થાય છે. અને એ વખતો વખત જ્યારે પરમગુરુનો સંકલ્પ થાય ત્યારે સૃષ્ટિની પાછી રચના થાય. અને સૃષ્ટિની પાછી રચનાએ પણ પરમગુરુ પરમ વિશેષ અંશ કરે છે. પણ જો તમે પરમગુરુના લક્ષમાં રહી અને જો માયાના આવરણમાંથી રહી છૂટી અને જો પરમગુરુના સુહંપૂર્ણ સાથે જો એકતા કરી હોય તો જ્યારે સકર્તા માલિક જ્યારે સૃષ્ટિ રચે ત્યારે તમારે બીજી વાર હોય આવવું પડે નહીં. પણ જેટલી વાર સૃષ્ટિનો રચારો થાય, જેટલી વાર જ્યારે સૃષ્ટિનો પસાર કરવાનો, સૃષ્ટિની રચના કરવામાં આવે ત્યારે અંશને એટલી વાર આ માયાના ફરોગમાં ભટક જન્મ મરણમાં ચક્કરમાં એને ચાલી જવું પડશે. અને જન્મ મરણના ચક્કરમાં ચાલી ગયેલો જીવ પરમગુરુની ગતિને સાચી રીતે ઓળખી શકતો નથી. એટલે અમે તમે કહીએ છીએ કે જો તમારા જન્મ મરણના ચક્કરમાંથી જો તમારે દૂર થવું હોય, દૂર નીકળવું હોય અને જો પરમગુરુનું શરણું લેશો તો પરમગુરુ સાથે તમારી એકતા બની શકશે. અને જો એકતા બને તો પછી તમારે કોઈ જાતનું દુઃખ રહે નહીં. પણ એકવાર ગુરુ શરણમાં આવવું પડે. અને જેને શરણને પરમગુરુના ચરણોમાં જેને પોતાનું મસ્તક નમાવ્યું, જો ગુરુ શિષ્ય જો ચરણ નમાવે તો મિત્રો કોઈ જાતનું દુઃખ રહેતું નથી. પણ આજ જીવોને જ્યારે આ બહારનો આવરણનો પડદા લાગી ગયા છે એટલે મનુષ્ય પરમગુરુ સાથે એક પણ ટાઈમ એક સાથે સ્થિરતા લાવી શકતો નથી. અને જ્યાં સુધી સ્થિરતા નહીં લાગી શકે તો આદિ અનાદિ કાળથી આ ભમાવેલું જે મનમાં જે ચિત્તવૃત્તિના જે ચિદાનંદ વસ્તુને જાણવાની જે આપણી ગતિ રહી એ આપણે ઓળખી શકતા નથી. અંધકાળ ગઈ નાશી, અંતકાળમાં બધું જે નાશ પામવાનું છે એ બધું જ એકદમનો નષ્ટ થઈ જાય છે. નિજ ઘર સુરત જઈ મમ લાગી, એ નિજ ઘરમાં જ્યારે સુરતા લાગી જાય, તારી દ્રષ્ટિ એકતારૂપ થઈ જાય તો અન્ય દેવ ઉપાસે બીજા દેવો બધા જ એના અંદર પોતાનું રચી જાય છે અને ઉદાસ થઈ જાય છે. કારણ કે સૃષ્ટિ રચાય એટલે બધું જ સમેટી પરમગુરુ લે એટલે દેવોને પણ ઉદાસ થઈ જાય છે. અને જ્યારે ઉપજ્યા ત્યાં સમાઈ જાય છે, જ્યાં ત્યાં સમાઈ જાય છે, જ્યાં ઉત્પન્ન થયું એ જ બધું જ અંદર લીન થઈ જાય એટલે સમય જાય છે. હે કૈવલ સદોદિત પૂરણ
નિરાલંબ નિરાશે કાયમ સોઈ કુવેર કહે મમ આદ્ય પુરુષ અવિના સિંહો સંતો મે અવિનાશીઓ પાસે હે ગતિ અગમય ગા હે દલકા સિંહો સંતો મે અવિનાશીઓ પાસે હે કૈવલ સદોદિત પૂરણ પૂર નિરાલંબ નિરાશે જગતનો નાથ જગતનો પિતામાં કૈવલ કરતા પાટવી અંશ કહે છે કે હે કૈવલ સદોદિત કૈવલ એ સકર્તા માલિક સકર્તા પિતાનો સંકલ્પ સૃષ્ટિ લીન કર્યા બાદ સદા સર્વદા અતિ સ્વરૂપાનંદમાં પરમાનંદનો દ્વૈત ભાવ વિના અદ્વૈત રૂપે એકલા જ રહે છે. આ બધું જ કૈવલ સદોદિત પૂરણ આ બધું જ સમેટી લે અને જ્યારે નિરાલમ એટલે પોતાના સ્વરૂપમાં કોઈનો આધાર નહીં મિત્રો. નિરાલમ એટલે પોતે જ નિરાશી એટલે અંદર કોઈનો ટેકો નહીં મિત્રો. કોઈની જરૂર ના પડે આ જગતના નાથના. કારણ કે જેને રચી જેને બનાવ્યું અને એને જ પાછું સમેટી લીધું તો કોઈ જાતનો પોતાનો જ અધિકાર અને એ અધિકાર પરમગુરુ આ જગતના જીવોના અવિનાશી પદમાં સમજાવી રહ્યા છે. પણ જગત જાણતો જ્યાં સુધી જાણે નહીં ત્યાં સુધીનો અનુભવ ના કરી શકે. એટલે જાણવાની જરૂર છે. અનુભવ પોતે જાતે ખુદ કરવાની જરૂર છે. ખુદ કરશે તો જ પરમગુરુની ભીતરની દ્રષ્ટિને ઓળખી શકશે અને ભીતરની દ્રષ્ટિ સાથે એકતા કરશે તો જ પરમગુરુના અંતર્મુદે લક્ષના સાથે એની ધ્યાન વૃત્તિ લાગે અને ધ્યાન લાગે તો જ પરમગુરુના અંતરનું મુખ એને ખોલે અને મુખ ખુલે તો પરમગુરુનું લક્ષ સાથે એકતા થાય. એટલે જ કહે છે કે નિરાલંબ કોઈ જાતનો કોઈ આ પોતે જાતે જ સરભર થઈ જાય. કાયમ સોઈ કુવેર કહે મમ આદ્ય પુરાશે હવાને છે. કુવેર સ્વામી કહે છે કે આદ પુરુષ હું અવિનાશી છું અને હું પણ અવિનાશીનો ઉપાસક છું અને તમે પણ અવિનાશીના ઉપાસક છો અને બધા જ અવિનાશીના સાથે. કારણ કે હું પરમ વિશેષણ છું, તમે સામાન્ય છો, પણ તમે પણ અવિનાશીના જેને સૃષ્ટિ રચી છે એના જ તમે ઉપાસક છો. તો એ ઉપાસના સાથે તમે અવિનાશીના ઉપાસક બનજો અને જો અવિનાશીનો ઉપાસક જો અંશ બનશે તો પરમ ગુરુની ગતિને ઓળખતા એને વાર લાગશે નહીં. અને સોહંગપદ સારી એકતા દ્રષ્ટિ ભાવ બધું જ બંધાઈ જશે. પણ જો બહારના આવરણો સાથે જો તમે બંધેલા છો તો અંતરનું પરમ ગુરુ જે જ્ઞાન આલી છે એ આપણે જાણી શકીએ નહીં. એટલે કુવેર કહે મમ આદ્ય પુરુષ અવિનાશી. હું અનાદિકાળનો હું પુરુષ છું. તમે જો જાણી જાઓ તો તમે પળમાં પણ મારી ગતિને ઓળખી શકશો અને પળમાં ઓળખી અને મારા જે નિજ સ્વરૂપમાં અવિનાશી પદ એટલે જે લક્ષ્યમાં જો તમે એક રીત થઈ જશો તો પરમ ગુરુની દ્રષ્ટિને તમે ઓળખી શકશો અને અનુભવ કરી શકશો. અને અનુભવ કરેલી ગતિને જ્યારે લક્ષ ગતિમાં એકતારૂપ બને તો પરમ ગુરુ સાથે મિલન થઈ જાય. એટલે આવો ભક્તો આવો પરમ ગુરુની જ્ઞાનની ગતિને જાણવા આવો. બાકી તો જો અનુભવ નહીં હોય તો બધું વ્યર્થ કહેવાય. એટલે અનુભવ વગર બધું જ નકામું છે. એટલે આપણે જાણવા માટે તૈયારી આપણી અંદરની હોવી જોઈએ. અંતરની ગતિને આપણે એકતારૂપ થઈએ તો જ પરમગુરુની ગતિને ઓળખી શકીએ. એટલે આવું મસ્ત પરમગુરુએ અવિનાશી પદની રચના કરી છે અને પરમગુરુ રચિત અવિનાશી પદમાં આપણે જ્યારે સ્થિરતા બનાવીએ, પરમગુરુના લક્ષ સાથે આપણી દ્રષ્ટિ મિલાવીએ તો જ આપણી દ્રષ્ટિ એક મેકરૂપ થાય અને પરમગુરુ સાથે આપણું લક્ષ બંધાય તો જ આપણી દ્રષ્ટિ સંધ્યા સમરણ સાથે એકતા થાય. અને સંધ્યા સમરણ યારથી ભજન ભરોસે જાય તો સંધ્યા ત્રણેય જાતની સંધ્યાઓ તમારે એકરૂપ થઈ જાય. કારણ કે સવાર સાંજ અને જે અંતકાળ એટલે સાંજની સંધ્યા ત્રણે અને એક કહે છે કે મનને કરે એમ ધ્યાન છે, અર્થ વિચારે છે, તીન કો કૈવલ મોક્ષ કોઈ આમે નહીં સંદેશ. અને જો મધ્યાહન એટલે બપોરના ટાઈમે જો વંશ પરમ ગુરુની ઉપાસના કરશે તો એને મોક્ષ પદની પ્રાપ્તિ મળશે અને એ અવિનાશી પદમાં એકતારૂપ થશે. અને આવો અને જાણો અનુભવ કરો તો તમે લક્ષની ગતિને ઓળખી શકો. એટલે આપણે અનુભવની જરૂરી છે અને અનુભવ હશે તો જ આપણે પરમગુરુની ગતિને ઓળખી શકશો. તો તમે જાણો અને અનુભવ સાથે
પ્રાપ્તિ કરી શકો અને પ્રાપ્ત કરશો તો પરમ ગુરુ વાલો તમારા ઉપર દયા દ્રષ્ટિ રાખશે હો. અને દયા દ્રષ્ટિ રાખશે, તમારો ભાવ સારો રહેશે અને તમારું શરીર પણ એટલું નિરોગી અને તંદુરસ્ત રહેશે અને લક્ષ્યમાં તમારું મન ચિત્ત પણ એકરૂપ થશે. તો તમે ભાવ બનાવી અને પરમ ગુરુનો આ શ્રાવણ મહિનાના આપણે સુધારીએ અને પરમ ગુરુની સાથે સુરતા લગાવીએ. એટલે સુરતા જઈશ બહાર અને બધાની દ્રષ્ટિ જઈશ અંદર. એટલે અંદરની દ્રષ્ટિ સુરતાને લાવો, ભીતરની દ્રષ્ટિમાં તો ભીતરની ગતિ આપણામાં પ્રાપ્ત થાય અને ભીતરની ગતિ પ્રાપ્ત થાય તો પરમ ગુરુ આવી અગમ ગતિની જે ગમ છે એ આપણે જાણીએ. તો આપણું જે પહેલું પદ હતું અવિનાશી પદ, મેં અવિનાશી ઉપાસી, અને ઉપાસીના પદમાં આપણું તન મન ધન પરમ ગુરુ સાથે સમર્પિત કરીએ અને એ જ સેવાથી આપણે પરમ ગુરુની ઉપાસના કરીએ. જપ તપ તીરથ કરવાથી પરમ ગુરુની પ્રાપ્તિ થતી નથી. અને તન મન ધન તનથી સેવા કરીએ, મનથી કરીએ, ધનથી કરીએ અને વચનથી પરમ ગુરુની સેવા કરીએ તો પરમ ગુરુની આપણા ઉપર દ્રષ્ટિ કાયમ માટે આપણા ઉપર નિગાહ રહે. અને નિગાહ રહે તો પરમ ગુરુ આપણા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આપણે એકતા કરાવવા. બોલો શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય. કૈવલ ધામ કી જય. સદગુરુદેવ કી જય. જગાસ્થાન કી જય. કૈવલ ધામ કી જય.